લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા ખાતે બાગાયત ખેતી વિભાગ શિબિરનું આયોજન. ખેડૂતો ખેતી કરી વધુ આવક મેળવે તેમજ અન્ય ખેતી તરફ જેના થકી ખેડૂતોને આવક વધુ મળે તે માટે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ શિબિરોનું આયોજન રાજ્યના વિવિધ જિલ્લામાં કરવામાં આવે છે. તે અંતર્ગત ફળરોપા ઉછેર કેન્દ્ર ધાંગ્રધા ખાતે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધારે બાગાયત ખેતી કરતા ખેડૂતોએ લાભ લીધો અને બાગાયત અધિકારી GR ચૌધરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોની માહિતી અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા ફળ રોપા ઉછેર કેન્દ્ર ધાંગ્રધા ખાતે તૈયાર કરવામાં આવતા ફળ પાકના રોપા, શાકભાજીના ધરું તથા તેના વેચાણ વિશે માહિતી આપવામાં આવી. ખેડૂત શિબિરની સાથે સાથે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની ચકાસણી કરવામાં આવી અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરના ઉપયોગ વિશે સમજ આપવામાં આવી. સાથે જે ખેડૂતો આ સ્પ્રેયર ખરીદે છે જેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. ખેડૂતોને ખેતીની અંદર દવા છાંટવા આ પંપ ઉપયોગી નીવડે છે, જેનાથી સમય અને આર્થિક રીતે ફાયદો થાય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. GR ચૌધરી, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા ધાંગધ્રા. આજે ફળરોપા ઉછેર કેન્દ્ર ધાંગધ્રા ખાતે ખેડૂત શિબિર કમ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ 70-80 ખેડૂતો ભાગ લઈ અને બાગાયતી ખેતીની અલગ અલગ માહિતી, અલગ અલગ યોજનાઓ અને સ્પ્રેયર પંપના કેમ્પનું આયોજન કરી અને એમને બાગાયતની અલગ અલગ યોજનાઓને અવગત કરવામાં આવ્યા અને એમને માહિતી પૂરી પાડવામાં આવી. બદલાતા જતા વાતાવરણ સાથે રોગ અને જીવાતના પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પંપનો ઉપયોગ કરી અને પાકને રોગ જીવાતથી તંદુરસ્ત રાખી અને સારું એવું ઉત્પાદન મેળવતા થયા છે. મારું નામ પટેલ ધનજીભાઈ પ્રભુભાઈ, ગામ વાગગઢ, તાલુકો ધાંગધ્રા. આજે અમે દરેક ખેડૂતોએ દવા છાંટવાના પંપ લીધા. એ જુદા જુદા એ કંપનીના હોય છે, જેનો ભાવ 1.5 લાખથી આશરે 4 લાખની આજુબાજુ હોય છે. આ સરકારશ્રી તરફથી આ દવા છાંટવાના પંપમાં સારી એવી સબસિડી મળે છે. દવા છાંટવાનું કારણ કે અમે જે ખેડૂતો છે તે જુદા જુદા પાક, રોકડિયા પાક, કપાસ, દાડમ, જીરું વગેરે પાકો લઈએ છીએ. એની અંદર દવા છાંટવા માટે આ પંપનો ઉપયોગ કરીએ છીએ. અને જીવામૃત છે, આંકડા છે, ગાયનું છાણ અને ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ આ પંપથી સારો એવો થઈ શકે છે. અમારે ખૂબ જ મજૂરની શોર્ટેજ હોવાથી આ પંપમાં સરળતાની લીધે અમારે ખેતી કરી શકીએ છીએ અને સરકારની આની અંદર સબસિડી પણ મળે છે. જુદા જુદી કંપની દ્વારા જુદી જુદી સબસિડી મળે છે અને સારું એવું વળતર મળે છે. અને ખેડૂતો એટલા માટે આ દવા છાંટવાનો પંપ લઈ અને સારા એવા અને ટૂંકા ગાળામાં ખેતીની દવા છાંટી અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને સારું એવું ઉપજ મેળવી શકે એવું સરકારના હેતુ સાથે અમે આ સાથે દવા છાંટવાના પંપમાં ઓફિસે આજે બોલાયા અને સાહેબે સરસ મજાની માહિતી આપી. મારું નામ નવીનભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અને હું પોતે બાગાયતમાં દાડમની ખેતી મેં કરી છે અને સાથે રોકડિયા પાક, કપાસ, વરિયાળી, ધાણા, જીરું આ બધાનું પણ વાવેતર કરું છું. તો બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને જીવજંતુઓનો બધો એટેક થતો હોય છે, તો એ મજૂરથી એને છાંટવા માટે અમે પહોંચી વળતા નથી. તો એને માટે અમારે ખાસ કરીને દાડમમાં પણ સ્પ્રેયરની જરૂર પડતી હોય છે. તો બાગાયત કચેરી દ્વારા અમને જે આ સ્પ્રેયરમાં છે એ સારામાં સારા સબસિડી અમને આપવામાં આવે છે. પંપની કિંમત છે આશરે 1.5 લાખથી 2.5 લાખ સુધી હોય છે. તો એમાં સારામાં સારી સબસિડી અમને આપે છે. અને સાથે સાથે દાડમના રોપા લઈએ તો રોપામાં પણ સારામાં સારી સબસિડી મળે છે. અને અત્યારે અમે આ બાગાયત કચેરી ખાતે અમે આ પંપ છે એ બતાવવા માટે આવ્યા છીએ. તો અમને અહીં એક નાની એવી શિબિરનું આયોજન કરી અને આ બાગાયતમાં કયા રોપવામાં કઈ રીતે સબસિડી હોય એ બધું અમને અહીંયા જાણ કરવામાં આવી છે.